વડોદરા શહેર વાસીઓને આજે ટ્રાફિક પોલીસે મોટી ભેટ આપી છે। કાળઝાળ ગરમીમાં તેઓને રાહત મળી રહે તે માટે 12 થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય ટ્રાફિક પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબની સૂચનાથી આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને વડોદરા શહેરમાં જે રીતના કાળઝાળ ગરમી સૂર્યદેવ પોતાનો પ્રકોપ બતાવી રહ્યા છે ત્યારે જે વાહન ચાલકો જે સિગ્નલ પર ઊભા રહેતા હોય, ખાસ કરીને 12 થી 4 વાગ્યા સુધી જે ધગધગતો જે તાપ છે પડી રહ્યો છે તેના જ કારણે જે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો સામનો ના કરવો પડે તેને ધ્યાનમાં રાખીને જે આ ટ્રાફિક પોલીસ દ્વારા સુંદર નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા 12 થી 4 સુધી સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને હાલ જે નાગરિકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે, કેમ કે જે ગરમીમાં ક્યાંક ને ક્યાંક આ સિગ્નલ પર ઊભું ના રહેવું પડે અને જે રીતના આ તાપમાં જે કોઈને ક્યાંક ને ક્યાંક જે સમસ્યા થતી હોય, જે ઊભું રહેવામાં ક્યાંક ચક્કર આવતા હોય તેવા લોકોને પણ ક્યાંક ને ક્યાંક રાહત મળશે અને જે રીતના ટ્રાફિક પોલીસના એસીપી વ્યાસ સાહેબે પણ હાલ જે રીતના તમામ જે વાહન ચાલકોને એક અપીલ કરવામાં આવી છે, જે સિગ્નલો બંધ રાખવામાં આવ્યા છે તે સમય દરમિયાન કોઈ જાતની વાહન ચાલકોએ ઉતાવળ ન કરવી, ક્રોસમાં જે 4 રસ્તા ઉપર એકબીજાના જીવની ચિંતા કરજો, અકસ્માતની ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખીને પોતાનું વાહન ચલાવજો તેવી અપીલ પણ અત્યારે કરવામાં આવી રહી છે। અને જે રીતના ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરા વાસીઓને એક મોટી ભેટ કહી શકાય, કેમ કે કાળઝાળ ગરમીમાં 12 થી 4 સિગ્નલ બંધ રાખીને ખૂબ પ્રશંસનીય કામગીરી વડોદરા વાસીઓને આ મોટી ભેટ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે।